જામનગરની વાત કરીએ તો જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન પોલીસ અને એક વૃદ્ધ મહિલા વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી। જામનગર મહાનગરપાલિકાની ટીમ ડિમોલિશન કાર્યવાહી માટે પહોંચી હતી ત્યારે વર્ષોથી ત્યાં રહેતા વૃદ્ધ દંપતીએ ભારે હૈયા પોતાની રજૂઆત કરી હતી। માહિતી મુજબ વૃદ્ધ દંપતી છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં રહેતું હતું। પોતાનો આશરો છીનવાઈ રહ્યો હોવાની લાગણી સાથે દંપતી જેસીબી મશીનની સામે બેસી ગયો હતો, જેના કારણે થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। તંત્રના જણાવ્યા મુજબ આ લોકોને અગાઉ 3 વખત નોટિસ આપવામાં આવી હતી અને 1 વખત રૂબરૂ ચર્ચા પણ કરવામાં આવી હતી। તેમ છતાં ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન વિરોધ જોવા મળ્યો હતો। જામનગર મનપાની ટીમ દ્વારા 3 રહેણાંક મકાન અને 3 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ધમકી દી અમને ખાલી કરી નાખો એને અમે પૈસા દઈને અમે પલોટ લીધો એને રૂબરૂ હાજર કરો, હું મોટા મોટ કરાવી દઉં। આજે કસોડા શાંતિભાઈ પાસે એ લીધો સારી